કે maybe a line, another 5,000. લાગ્યું છે ક્યાં મને દેખાતું. હાય ગાઈઝ, જેમ કે મેં કીધું હતું કે 1000 સબસ્ક્રાઈબર મારે યુટ્યુબમાં થશે એટલે હું મારું ફર્સ્ટ બ્લોગ અપલોડ કરીશ. તો વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. આજે છે હોળી અને અમે જઈએ છીએ હોળીના દર્શન કરવા. તો હું ને ઓમ આફ્ટર મેરેજ ફર્સ્ટ ટાઈમ અમે હોળીના દર્શન કરવા જઈએ છીએ. તો ચલો મારી સાથે. હાય ગાઈઝ, આ આઉટફિટમાં મારે પ્રોપર વ્યવસ્થિત દર્શન થઈ ગયા. હવે હું ટ્રેડિશનલ આઉટફિટ પહેરી અને બીજી વાર ફોર વિડીયો અને વ્લોગ માટે દર્શન કરવા જઈશ. પ્રોપર અંદર જઈને દર્શન કર્યા ને હાથ ભરી ગયો. હાય, દર્શન લગાવી લઉં. અંદર ગયા હતા ને દર્શન કરવા. રેડ થઈ ગયો ભાઈ, હાથ બતાવો. ડિફરન્સ હે ને. તો આજે હોળીનું મારું આઉટફિટ છે આ, અને પછી હું કરીશ મેકઅપ. તો મેં આ કુર્તી, મારું આઉટફિટ કુર્તી પહેરી લીધું છે. હવે હું કરીશ મેકઅપ. તો મેકઅપમાં પહેલા કરશું આ ડાર્ક સર્કલને આપણે હાઈડ કરશું. તમે જાઓ ને. ક્યાં અમને બેન લાગ્યું છે, બેન્ડેજ લેવા. શું લાગ્યું? શું આ દેખાય? શું થયું? લાગ્યું છે ક્યાં મને દેખાતું. જાઓ ને, હું મેકઅપ કલર રેડી થઈ જાઉં ત્યાં સુધી. तो फाइनली हम चले गए. अब मैं मेरा करती हूँ मेकअप डन. तो पहले कंसीलर, તો હું બહુ વધારે મેકઅપ નહીં કરું. અંડર આઈ થઈ ગયું છે ડાર્ક સર્કલ માટે, અને હવે આઈઝ નું કરીશ અને લિપસ્ટિક કરીશ. ફૂલ મેકઅપ એટલે બધું હેવી નહીં કરું. બેન્ડેજ આવી ગઈ તારી. આવી ગયા તમે? તું આટલી શું કામ લાગી? કેમ? એક મોઢે લગાવ. Emotional, damn it! સ્પી કોને? તમારે? તો આઈ માટે લાવ લગાવી દે. નમસ્કાર. આમ આમ ક્રોસ ઊભી લગાવાય. ના, એ નીકળી જશે. બીજી માર દેવું. મોઢે એક માર દઉં, એ ઉખાડી નહીં માર દે. પછી તમારા ફેસ ઉપર મારો. ખામો ફેર બીજી માર દે. મોઢે થઈ ગયું ને. બીજી આ માર દે. લિપસ્ટિક એનો ખર્ચો વચ્ચે પઈ થઈ ગયો. अच्छा, मैं मस्कारा. આખું બોલ. 5,000 का મસ્કારા. મારી ભાવના થોડી કે વ્લોગમાં તારી. બોબી બ્રાઉન 5,000. 5,000 નથી. ઇઝી બેક ઉડા બુટી. આ શું છે? આ શું છે? આ શું છે? ખાલી એટલું તો પાવડર પાવડર પાવડર, લૂઝ મેં- પાવડર. શું કહેવાને? આને શું કહેવાય? maybe a line, another 5,000. હવે હું પ્રોપર રેડી થઈ ગઈ છું અને બીજી વાર અમે દર્શન કરવા જાશું. અને આ વિડીયો ને રીલ આવી કેમ કે ક્રાઉડ અહીંયા થોડુંક ઓછું થઈ ગયું છે. હાલ હું જાય આપણે. ક્યાંની વિડીયોઝ બનાવીશ, પણ એ ખબર છે કે પાછળનું હિસ્ટ્રી શું છે હોલિકા દહન. ઇન્ડિયન છું, ખબર હે. આપણી ભારતનો, આપણા દેશનો પ્રાચીન તહેવાર છે. એમાં એવું છે કે પ્રહલાદ અને હોલિકાની કથા છે. એમાં એવું છે કે અસુરનો રાજા જે હિરણ્યકશ્યપ છે ને, એ પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ માટે દંડ આપવા માંગતો હતો અને હોલિકાએ એને અગ્નિ ઉપર બેસાડ્યો, પણ એના બદલે હોલિકા જ દહન થઈ ગઈ. એટલે આપણે હોળી પ્રગટાવી છે અને હોળી મનાવી છે, અને બીજા દિવસે આપણે ધૂળેટી મનાવી છે.
તો ફાઇનલી અમે હોળીના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને દર વર્ષે અમે આ રીતે હોળીના દર્શન કરીએ છીએ, પણ આ મારા મેરેજ પછીની ફર્સ્ટ હોળી હતી. સો હવે આવશે નેક્સ્ટ બ્લોગ ધૂળેટીનો. સ્ટે ટ્યુન ગાઈઝ. તો મિલતે हैं नेक्स्ट ब्लॉग में. बाय बाय. एंड हाँ, सब्सक्राइब टू माय चैनल. सपोर्ट मी गाइज.